દિલ્હીમાં અવૈધ બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસને મોટી સફળતા મળી છે। 2 બાંગ્લાદેશી નાગરિક સહિત પોલીસે કુલ 4 લોકોની ધરપકડ કરી। તપાસમાં દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ઘૂસણખોરી કરાવતું મોટું રેકેટ ઝડપાયું છે। મુખ્ય આરોપી અનીસ બાંગ્લાદેશમાંથી ભારતમાં લોકોની ઘૂસણખોરી કરાવતો હતો। જો કે અનીસ બાંગ્લાદેશમાં હોવાથી પોલીસ પકડથી દૂર છે। પોલીસે 2 બાંગ્લાદેશી નાગરિક સાથે દસ્તાવેજ બનાવતા અન્ય 2 લોકોની ધરપકડ કરી હતી। ચારે વ્યક્તિની તપાસમાં બાંગ્લાદેશી નાગરિકોના ઘૂસણખોરીનું રેકેટ ઝડપાયું છે। અગાઉ પોલીસે 7 બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યા હતા, જેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હતા। ત્યારે આજે દિલ્હી પોલીસને સૌથી મોટી સફળતા મળી છે, જેમાં બાંગ્લાદેશી નાગરિકો ઘૂસણખોરીનું રેકેટ ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે। જો કે હજુ કેટલાક મુખ્ય આરોપીઓ पुलिस पकड़થી दूर है। इलीगल इमिग्रेंट बांग्लादेशी इमिग्रेंट को लाने वाला रैकेट बस्ट किया है। इससे पहले 2 रैकेट बस्ट किए गए थे। इस रैकेट में हमने अब तक 2 बांग्लादेशी और 2 इंडियन लोगों को गिरफ्तार किया है। 2 बांग्लादेशी जो हैं वो हस्बैंड वाइफ हैं, जिनका नाम बिलाल हुसैन और तान्या खान है। ये दोनों नेत्रकोना डिस्ट्रिक्ट बांग्लादेश के रहने वाले हैं, जो 2022 में